દ્વારા રાજકોટ બંધનું એલાન આપ્યું છે અને આજે જે શાળાઓ શરૂ છે ત્યાં કોંગ્રેસ જઈને અત્યારે શાળાઓ ખાલી કરાવી રહ્યું છે અને રાજકોટમાં બંધના એલાનનું કોંગ્રેસ પાલન કરાવી રહ્યું છે તેમજ સ્પષ્ટપણે કહી રહ્યું છે કે શ્રદ્ધાંજલિ આપવા શાળાઓ બંધ રાખો। આપણી સાથે રાજદીપસિંહ જોડાયા છે। રાજદીપસિંહ, શાળાઓ બંધ કરાવી રહ્યા છો, ખાસ મુખ્ય ઉદ્દેશ્ય શું? રાજકોટ બંધનું એલાન કોંગ્રેસ પાર્ટી દ્વારા જે રાજકોટમાં જે દુર્ઘટના બની એમાં આશરે 30 જેટલા બાળકો ભૂંજાયા હતા। એ બાળકોને આજે 1 મહિનો થયો છે। શ્રદ્ધાંજલિ સ્વરૂપે સંપૂર્ણ રાજકોટ બંધ છે। ત્યારે આજે આ સંસ્થા ગ્રાન્ટેબલ હોવાના કારણે ચાલુ હતી, જે અમે મેડમને 2 હાથ જોડી વિનંતી કરી કે 27 થી 30 બાળકો જે ગુજરી ગયા છે એને શ્રદ્ધાંજલિ માટે જે બંધનો કાર્યક્રમ રાખ્યો છે તો સહયોગ આપો, જેથી આજે વિદ્યાર્થીઓને રજા આપો। સવારથી અનેક શાળાઓ શરૂ છે, શું કહી રહ્યા છો શિક્ષકોને? 99% સ્કૂલો આજે રાજકોટની શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે। અમુક સરકારી ગ્રાન્ટીનેટ અને ભાજપના હોદ્દેદારોની 3-4 સ્કૂલ ચાલુ છે। એને અમે સંચાલકોને વિનંતી કરીએ છીએ કે ભાઈ માનવતાનો પ્રશ્ન, કોઈ રાજકીય પક્ષાપક્ષી કરતા આપણે માનવતાને સર ઉઠી અને બાળકોની ભવિષ્યની સુરક્ષા, જાનમાલની સુરક્ષા માટે આપણે કઈ રીતના સરકારને જગાડીએ। આમાં કોઈ ભાજપ કોંગ્રેસની વાત જ નથી। જે પીડિત પરિવારોને આપણે એક નાની અડધા દિવસ માટે સમર્થન નહીં આપીએ તો શું કરશું? એટલે અમારો હેતુ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ અને લોકોની જાનમાલની સુરક્ષા અને પીડિત પરિવારોને ન્યાય મળે તે જ છે। અને શૈક્ષણિક સંસ્થાઓને અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ભાઈ આમાં કોઈ અમારે ફોર્સ કે ઘર્ષણ કરવાની કોઈ વાત જ નથી। અમે વિનંતી કરી રહ્યા છીએ, તમામ સંચાલકો અમને સપોર્ટ કરી રહ્યા છે। બહુ સારી બાબત કહેવાય। તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, અત્યારે આ સ્કૂલને ખાલી કરવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને અત્યારે છોડી દેવામાં આવ્યા છે। જે રીતે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં આજ સવારથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો બંધ કરાવવા નીકળ્યા છે અને ખાસ એક સ્કૂલમાં પહોંચ્યા છે અને માતૃ મંદિર સ્કૂલના આ દ્રશ્ય છે જ્યાં તમામ વિદ્યાર્થીઓ અત્યારે છોડી દેવામાં આવ્યા છે। ખાસ રાજકોટ બંધનું આજે એલાન છે। 25મી તારીખ, આજથી 1 મહિના પહેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જે સર્જાયો અને એ અગ્નિકાંડમાં 27 કરુણ મૃત્યુ થયા અને એ દિવ્યાંગતાને આત્માને શાંતિ આપવા માટે આજે આ કાર્યક્રમ તેઓ કહી રહ્યા છે અને ખાસ જે નિર્દોષ લોકોના જીવ ગયા છે તેના માટે બંધનું કોંગ્રેસ એલાન કરી રહી છે। ત્યારે માતૃ મંદિર સ્કૂલ અત્યારે ખાલી કરાવાય છે અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો અત્યારે રસ્તા પર ઉતર્યા છે અને તમામ જે લોકોએ ધંધા વેપાર શરૂ રાખ્યા છે તે તમામ બંધ કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ।